મિત્રો આજે ખાસ વાત કરવા જઈ રહ્યો છું જે ભોજન જ છે આપણી દવા। મિત્રો દવા જ છે આપણું ભોજન। કહેવાય છે કે ભોજન એક ઔષધિ જેવું કામ કરે છે। મિત્રો જે લોકો છે જે 60 વર્ષ પછી પણ જો આ 5 વસ્તુઓ તેને જરૂર ખાવી જોઈએ તો એકદમ દવા જેવું કામ કરે છે। તે કદી બીમાર નહીં પડે, તે જલ્દી વૃદ્ધ નહીં થશે। મિત્રો ખાસ કરીને આજે હું તમને એવી જાણકારી દેવા જઈ રહ્યો છું જે ખાસ જાણવી તમારા માટે જરૂરી છે। 70 વર્ષ પછી તમારે દવા તમારે લેવાની છે અથવા લેવાની જરૂર પડે છે તો તે હવે નહીં લેવી પડે, કારણ કે તમારે જમવાનું બદલવાનું છે, દવા તમારે લેવાની જરૂર નહીં પડે। આજનો ખાસ વિડીયો હું તમને કહેવા જઈ રહ્યો છું તમારે શું ખાવાનું છે જો તમારે લાંબુ જીવન જીવવું હોય તો। ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલમાં જો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો। અમારી સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોશું એવી બધી વસ્તુઓ જે તમને નજર આવશે પણ તમે લેતા નથી તેવી વાનગીઓ જે વસ્તુ તમારે લેવાની છે। ખાસ કરીને જ્યારે તમારી ઉંમર વધવા લાગે છે, તમે 70-75 વર્ષને પાર કરો છો, તે બદલી નાખે છે, તો તમારા શરીરની જેટલી પણ ક્રિયા પ્રણાલીના લીધે તમારી જે કામ કરવાની સ્પીડ ઓછી થઈ જાય છે, ધીમી થઈ જાય છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, તેની ક્ષમતા પૂરેપૂરી ઘટી જાય છે। હવે તમારી સ્નાયુ છે, પાચન તંત્ર છે, હાડકાં છે, તે નબળા પડવા લાગે છે। તો આવા સમયે સાચું ભોજન લેવું તે જરૂરી છે। તમારે કયું કયું ભોજન તમારા માટે મોટો આધાર બની શકે છે। દવાઓ પર તમારે નિર્ભર નથી રહેવાનું, દવાઓ તમારે ખાવાની જરૂર જ નહીં પડે જો તમે આ નીતિ નિયમના પાલન કરશો। જો આપણે આપણા ખોરાકને ખાસ કરીને તેને જ ઔષધિ બનાવી નાખીએ તો કેવું રહે। મિત્રો ઔષધિ તરીકે અપનાવીએ આપણું જ ભોજન તો સારામાં સારું, આપણે ન માત્ર સ્વસ્થ રહીએ પણ આપણી એક્ટિવિટી પણ વધી જશે, જીવનની ગુણવત્તામાં સુધારો થશે। મિત્રો આ વિડીયો ખાસ કરીને જેટલા પણ 65 વર્ષના, 62 વર્ષના કે 70 વર્ષની ઉંમરના છે તેને આ જરૂર વસ્તુ ખાવી જોઈએ। ખાસ કરીને 5 મુખ્ય હું તમને ખાદ્ય પદાર્થ વિશે આજ જણાવવા જઈ રહ્યો છું જે શરીર માટે ઔષધિ જેવું કામ કરવાનું છે। મિત્રો હજી સુધી વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાની એવી તમને હું વિનંતી કરું છું, જો તમને વિડીયો થોડોક પણ ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે। આ વિડીયો ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે, તેથી વિડીયોને તમારે જરાય પણ સ્કીપ નથી કરવાની, તમારે અંત સુધી જોવાનો છે। હવે તમારે શું લેવાનું છે, શું નથી લેવાનું, ધ્યાનથી સાંભળો। આ પહેલી વસ્તુ છે જેટલી દૂધની વસ્તુ છે। હા મિત્રો, દૂધની જેટલી પણ પ્રોડક્ટ છે, જેટલા પણ 65 ને 70 વર્ષની ઉંમરમાં પહેલું શું ઘટવાનું ચાલુ થાય છે તો કે કેલ્શિયમ ઘટવાનું ચાલુ થાય છે। કેલ્શિયમની ઉણપ તમારા શરીરમાં સામાન્ય બની જાય છે। તો પહેલી વસ્તુ તમારે શું લેવાની છે તો કે જેનાથી તમારા હાડકાં નબળા પડી ગયા છે તો તમારે લેવાનું છે કેલ્શિયમ। હા મિત્રો, ખાસ કરીને જે લોકોને ઓસ્ટિયોપોરોસિસ હાડકાની નજીક જેવી સમસ્યાના કારણે આ વસ્તુ ગણાય છે તો તમારે શું લેવાનું છે, દહીં લેવાનું છે, પનીર લેવાનું છે, છાશ લેવાનું છે, દૂધ લેવાનું છે। મિત્રો આમાં તમે ગમે એ વસ્તુ લઈ શકો છો જો તમે 60 થી 65 વર્ષના છો। ડેરીના ઉત્પાદનોમાં માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ તમને એની અંદર શું મળી જશે તો કે પ્રોટીન મળશે, વિટામિન ડી મળશે, ફોસ્ફરસ પણ મળશે, તેના પુષ્કળ પ્રમાણમાં તમને મળી જશે જે તમારા હાડકાને બહુ મજબૂત રાખવા મદદ કરશે। તમારે કેવી રીતના લેવાનું છે તો તમારે એક મસ્ત એક દિવસમાં 1 ગ્લાસ ગરમ દૂધ જરૂર પીવું જોઈએ। ઘરે બનાવેલું દહીં જો રોજ ભોજનમાં સામેલ કરશો અથવા પનીરને અથવા કોઈ હળવી શાકભાજી મિક્સ કરીને પનીર ખાશો તો તમને ખાસ કરીને એવા જોરદાર ફાયદા મળશે, તેની કોઈ સીમા નથી। હવે ખાસ કરીને જે લોકોને કહું, જે લોકોને લેક્ટોઝ
ઇન્ટોલરન્સ હોય તો બદામ કે સોયા દૂધ જેવા પ્લાન્ટ બ્રેડ અથવા તેનાથી બેસ્ટ દૂધનો વિકલ્પ અપનાવી શકે છે. તો ખાસ કરીને તે તમારે લઈ લેવું જોઈએ જો તમે 65-70 વર્ષના છો. હવે બીજા નંબરની વાત કરું છું તો કે તે છે મેવા અને બીજ. હા મિત્રો, વધતી ઉંમરથી તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ જરૂરી છે. પહેલી તો આપણે હાડકાને લઈ લીધી કે હાડકાને મજબૂત કરવા માટે તમારે આ વસ્તુ લેવાની છે. હવે તમારે શું કરવાનું છે કે હૃદયને સ્વસ્થ રાખવાનું છે, મગજને કામ કરતું રાખવાનું છે. તો તમારે શું કરવાનું છે, તમે શું ખાઈ શકો છો તો કે અળસીના બીજ, અખરોટ, બદામ, કોળાના બીજ, સૂરજમુખીના બીજમાં ખાસ કરીને એટલું ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, ફાઈબર હોય છે, વિટામિન હોય છે, ઝીંક હોય છે, વિટામિન ઈ હોય છે, પુષ્કળ તત્વો તેની અંદર મળી જાય છે. હવે આ બે વસ્તુ હું ટાર્ગેટ કરશે તો કે હૃદય, મગજ, ત્વચા માટે સારામાં સારું અને ફાયદાકારક ગણાશે. તો તમારે આ વસ્તુ જરૂર લેવાની છે. મિત્રો, જે 60-65 વર્ષના છે, 70 વર્ષના છે, તેને ખાસ કરીને હું જે વસ્તુ કહું છું તેમાંથી તમે આખા દિવસમાં એકવાર પણ લઈ લેશો ને તોય તમને ઘણા ફાયદા થશે. તમે શું કરવાનું છે, સવારે પલાળેલી 5 થી 6 બદામ ખાવ તોય હાલે, એક અખરોટ તો તમે જરૂર જ ખાવું જોઈએ. અળસી થઈ ગયું, કોળાના બીજને સલાડ કે ખીરમાં તમે મિક્સ કરીને લઈ શકો છો. હવે જે તલના લાડવા હોય છે આ મિત્રો, તે તો સારામાં સારો વિકલ્પ છે. જો હવે હજી સુધી વિડીયો લાઈક ન કર્યો તો વિડીયો લાઈક કરજો મિત્રો, પ્લીઝ મહેરબાની કરીને વિડીયો લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમે અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. હવે હું તમને આગળની વાત કરું તો કે લીલી પાંદડા વાળી શાકભાજીઓ. હા મિત્રો, લીલા પાંદડા વાળી શાકભાજી જેટલા પણ 70 વર્ષની ઉંમરના જેના શરીરમાં શું ઘટે છે તો કે ફાઈબર ઘટે છે, આયરન ઘટે છે, એન્ટીઓક્સિડન્ટ્સ એમાં ખૂબ માત્રામાં હોય છે, જેમાં લીલી પાંદડાવાળી શાકભાજી આવે છે, તેમાં કેલ્શિયમ પણ હોય છે. હવે તમને ખોરાક કહું તો કે સરસો, મેથી, પાલક, બથુઆ અને સહજાનંદના પાંદડાઓમાં પણ તમને પુષ્કળ માત્રામાં તમને ફાઈબર મળશે, જે લોકોને ખાસ કરીને કબજિયાત છે, પાચન શક્તિ બરોબર કામ નથી કરતી, તેની સહન શક્તિ નથી કે પાચન થઈ જતું હોય, અથવા પેટ ભારી લાગે છે, ગેસ જેવું થાય છે, તો તેને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના છે. તેમાંથી કબજિયાત દૂર થશે, પાચન શક્તિ મજબૂત થશે. લોહીની જે પ્રોબ્લેમ છે, તે જેને લોહીની ઉણપ નથી તેને પણ લોહી બનવા લાગશે, હાડકાં મજબૂત થશે. હવે અમુક માણસો કે કેવી રીતના લેવાની છે તો કે તમારે અઠવાડિયામાં 3 થી 4 વખત લીલી શાકભાજીઓ ખાવાની છે. પાલકનું સૂપ લઈ શકો છો, સહજાનંદના પાંદડાનો શોરબો ખૂબ જ સારામાં સારો અને ફાયદા કરે છે. આગળની વાત કહું તો હવે ચાલુ થશે ફળોની વાત. હા મિત્રો, ખાસ કરીને તમારે ફળ પણ ગ્રહણ કરવા જોઈએ, જે મોસમી ફળો કહેવામાં આવે છે, જેને સિઝનના ફળ કહેવામાં આવે છે. હવે ફળોમાં શું હોય છે તો કે મિનરલ્સ હોય છે, વિટામિન્સ હોય છે, કુદરતી શક્કરિયાનો તો હું તમને એનું ગણાવું તો તે થાકી જશો, કારણ કે તે તો મસ્ત સ્ત્રોત છે જે લોકો વૃદ્ધ માટે શક્તિ, રોગપ્રતિકારક શક્તિની ક્ષમતાનો એકદમ બૂસ્ટ કરી દેશે, વધારી દેશે. તેમાં આપણે કોનો સમાવેશ થશે તો ધ્યાનથી સાંભળો. કેળું થઈ ગયું, સફરજન થઈ ગયું, જામફળ, પપૈયા, નારંગી, કીવી, જાંબુ જેવા ફળ તમને બહુ ફાયદાકારક થશે. હવે અમુક માણસો કે કેવી રીતના લેવાનું છે તો તમારે નાસ્તામાં કે સાંજની ભૂખમાં ફળો ખાઈ શકો છો. ફળો ના ખાઈ શકો તો તેનું જ્યુસ લેવાનું છે. આખા ફળનું જ્યુસ પીવો તો બહુ સારામાં સારું, કારણ કે તમને એમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળી જશે. મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ન કરો, વિડીયો લાઈક કરો. વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં અમને જરૂર જણાવો, જેથી કરીને અમે તમને એક નીતિ નિયમ કહેતા જઈએ. જેટલા પણ 60-65 વર્ષના વ્યક્તિઓ છે તેને દવાની જગ્યાએ આવી વસ્તુ ખાવાની છે, તો તેને કદી પણ દવા ખાવાની જરૂર નહીં પડે. હવે ખાસ વસ્તુ કહું, જે લોકોને ડાયાબિટીસના દર્દીઓ છે તેને મિત્રો ખાસ કરીને કહી દઉં કે તેને મીઠા
ફળો નથી ખાવાના. હા મિત્રો, ખાસ કરીને તેને મર્યાદિત વસ્તુ ખાવાની છે અને તમારે મીઠા ફળથી થોડુંક દૂર રહેવાનું છે. મીઠા ફળમાં શું શું આવે તો કે કેરી આવે, દ્રાક્ષ આવે, આ તમારે મર્યાદિત ખાવાના છે, બાકી બધા તમે ફળ ખાઈ શકો છો. હવે હું તમને કહું આગળની વાત, જે આખા અનાજ અને જાડા અનાજ. હા મિત્રો, આખા અનાજ ને જાડા અનાજ જેટલા પણ 70 વર્ષની ઉંમર પછી રિફાઇન્ડ વસ્તુઓ જેમ કે મેંદો કે પોલિશર્ડ કે ચોખાથી દૂર રહેવાનું છે તમારે. તેને બદલે તમારે બાજરી, રોગી, જુવાર, બ્રાઉન રાઈસ જેવા જાડા અનાજ પચાવવામાં સરળ હોય છે તે તમારે ગ્રહણ કરવાનું છે. કારણ કે તેમાં શરીરમાં જેટલું ફાઈબર જોતું હોય, આયરન જોતું હોય, મેગ્નેશિયમ જોતું હોય તેની અંદર આપે છે. હવે ફાયદો શું કરશે? શુગર તમારું નિયંત્રણમાં રાખશે, કબજિયાત થવા નહીં દે, ગેસની સમસ્યા રહેવા નહીં દે, ઉર્જા તમારામાં વધારે રહેશે. અને તમારે કેવી રીતના લેવાનું છે તે પણ કહી દઉં. તમારે રોટલીમાં ઘઉં સાથે થોડું જાડું અનાજ મિક્સ કરીને લોટ બાંધો. સવારના નાસ્તામાં પણ લઈ શકો છો. હવે નાસ્તામાં શું લેવાનું છે તો કે ઢોસા લઈ શકો છો, ખીર લઈ શકો છો. હવે આગળની વસ્તુ કહું, ધ્યાનથી સાંભળો. તમારે શું લેવાનું છે? ખાસ કરીને 2 મસાલા છે જે તમારે લેવાના છે, હળદર અને આદુ. આ બંને ઘરેલું મસાલામાંથી 100% ઔષધિમાં યુઝ થાય છે ને ઘરમાં યુઝ થાય છે. હવે હળદરની અંદર શું હોય છે તો કે કર્ક્યુમિન નામનું એક તત્વ હોય છે. તે શું કરે છે? તમારા શરીરના સોજા હોય છે તેને ઓછા કરે છે. તે એકદમ વિરોધી ગુણધર્મ છે. તેની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણોથી એકદમ બૂસ્ટ ભરેલું છે. અને બીજી વસ્તુ મેં તમને કહી તો કે આદુ તમને પાચન શક્તિ એવી સુધારે છે, સોજા ઘટાડે છે, શરદી ઉધરસમાંથી તમને રાહત આપે છે. હવે અમુક માણસો કે એ કેવી રીતના લેવાનો? હવે તમારે જે દૂધ મેં તમને કહ્યું, દૂધનો ગ્લાસ તેમાં તમે હળદર નાખીને પી શકો છો તો જોરદાર ગોલ્ડન મિલ્ક બની જાય છે. સવારે આદુનો નાનો ટુકડો તમારે મધ સાથે લ્યો તો તમને ઘણા બધા ફાયદા મળશે. શાકભાજી અને દાળમાં પણ તેનો ઉપયોગ થાય છે અને તે વધારે માત્રામાં કરવો પણ જોઈએ. જેટલા પણ 65-70 વર્ષના વ્યક્તિઓ છે, હવે જે વ્યક્તિ છે જે ખાસ કરીને હું કહું કે દાળો અને અકુરિત અનાજ. હવે તમે કહેશો એ શું છે? મિત્રો, પ્રોટીન શરીરમાં બહુ જરૂરી છે, સ્નાયુ માટે પણ જરૂરી છે, બધા હાડકા માટે પણ જરૂરી છે. મિત્રો, દાળો તેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારામાં સારો સ્ત્રોત ગણાય છે. હવે દાળોમાં શું આવે તો કે મસૂરી આવે, મગ આવે, ઉદળક આવે, રાજમા આવે, ચણા આવે જેવી દાળોમાં પુષ્કળ પ્રમાણમાં એટલું ભરીને પ્રોટીન હોય છે, આયર્ન હોય છે, ફાઈબર હોય છે, તેની કોઈ સીમા નથી. તો તમારે આ વસ્તુ લેવાની છે. અંકુરિત અનાજમાં એક્ઝાઇમ્સનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી પોષણ તત્વોનું શોષણ વધુ સારું થાય છે. તમે તેને બપોરે રાતના ભોજનમાં તમે 1 વાટકી દાળ જરૂર તમારે ખાવી જોઈએ. નાસ્તામાં મગ કે ચણાને અંકુરિત અનાજમાં લીંબુ અને હળવો મસાલો નાખીને ખાશો તો તમારી પાચન શક્તિ પણ સારી થશે. જેટલા પણ 65, 60, 70, 75 વર્ષના છે તેને લેવાનું છે. હવે જ્યારે પણ આ વસ્તુ લે છે તો તેને કાન ખોલીને સાંભળો. ખૂબ પાણી પીવાનું છે. ઉંમર વધવાથી તરસ ઓછી લાગે છે તો તમારે નિયમ પ્રમાણે આખા દિવસમાં 3 લીટર પાણી પીવાનું છે. અને પરંતુ શરીરમાં પાણીની જરૂરત એટલી જ રહે છે જેટલું આપણે ખાઈએ છીએ. તો તેને પચાવવા માટે, સારું રાખવા માટે તો તમારે પાણી 3 લીટર પીવું છે. અમુક માણસો છે જે પાણી બહુ ઓછું પીવે છે અને ખાતા હોય છે. તો મિત્રો, તે પણ ભૂલ નથી કરવાની. હજી સુધી વિડીયો લાઈક ન કર્યો, વિડીયો લાઈક કરો. અમને આવા વિડીયો બનાવવામાં ઘણી મહેનત થાય છે. તો મિત્રો, તમારી એક લાઈક અમને બહુ પ્રેરણા આપે છે. મિત્રો, તમે સ્વસ્થ રહેવાના વિડીયો અવારનવાર તમારી સમક્ષ રજૂ કરતા રહે. હવે તમારે શું કરવાનું છે કે તો કે ઓછું મીઠું, ઓછું તેલ, ઓછું ખાંડવાળી વસ્તુ, તે ભોજન તમારે ઓછું કરવાનું છે. ઘરે બનાવેલું તાજું ભોજન ખાવાનું છે. બહારનું ફાસ્ટ ફૂડ, પેકેટવાળું ફૂડ અથવા પોસ્ટરેટ ફૂડથી દૂર રહેવાનું છે.
મિત્રો એક તો નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે, હળવી કસરત કરવાની છે. યોગ કે ચાલવાનું તો 100% છે, તમારા જીવનનો ભાગ બની જાય છે. જ્યારે 60 થી 65, 70, 85 વર્ષના છો તમે, તો તમારે ચાલવાનું છે, યોગા કરવાના છે. જે મેં તમને આ વિડીયોમાં કહ્યું છે તે તમારે નીતિ નિયમના પાલન કરવાના છે. 70 વર્ષની ઉંમરમાં કોઈ પણ અડચણ નથી, પરંતુ એક નવી શરૂઆત તમને તમારું જીવન બદલી શકે છે. જો મારો વિડીયો તમે જોઈ રહ્યા છો, તમને મારા વિડીયોમાં કંઈક શીખવા મળ્યું તો વિડીયોને લાઈક કરજો. જો સાચો ખોરાક અને જીવનશૈલીને અપનાવવામાં આવે તો મિત્રો આ 5 થી 7 વસ્તુઓ તમારા રોજિંદા આહારમાં સામેલ કરશો તો તમે રોગોથી તો દૂર રહેશો, પરંતુ તમારી ઉર્જા, માનસિક શક્તિ અને તમારી ખુશીનો કોઈ ઠેકાણો રહે. તમને જોઈને બીજા માણસો શીખશે કે કેવી રીતના ફિટ રહેવું. ભોજન સૌથી મોટી ઔષધિ છે. આ મંત્ર તમારે જ્યારે પણ ભૂલવાનો નથી, તમારે યાદ રાખવાનું છે. તમારા શરીરને એવું ભોજન આપો જે સ્વસ્થ રહે, ખુશ રહે, સક્રિય રહે. મિત્રો આજનો વિડીયો તમને બસ આટલું જ કહેવાનું હતું. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ 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 વિડીયો લાઈક કરો અને તમારા પરિવાર અને તમારા મિત્રો સાથે શેર કરો, એટલે જેથી કરીને અમને સારું લાગે અને નવા વ્યક્તિઓ કંઈક સારું શીખે. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હરે હરે મહાદેવ અને રાધે રાધે.